નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના સાદડકુવા ગામે 16 વર્ષીય સગીરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સાદડકુવા ગામે રહેતા મરણ જનાર 16 વર્ષીય સગીર સિયાન ગામિતે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવને પગલે અલ્પેશભાઈની ફરિયાદ લઈ પોલીસે અમોત હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિઝર તાલુકામાં આવાસનો હપ્તો નહીં તો વોટ નહીં, 4 ગામના લાભાર્થીઓને ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. નિઝર તાલુકામાં પીએમ આવાસ અને બોર્ડર વિલેજ આવાસ યોજના હેઠળ સુલવાડા, પીપલોદ, વ્યાવલ અને હિંગણી ગામના લાભાર્થીઓએ પોતાના જૂના કાચા મકાનોને તોડી નવા મકાન માટે બાંધકામ શરૂ કર્યું હતું. પરંતુ સહાય 10 મહિનાથી નહીં મળતા લાભાર્થીઓની મુશ્કેલીઓમાં વધારો થતાં પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. વ્યારાના ઊંચામાળા ગામે સેવા સેતુ કાર્યક્રમથી ગ્રામજનોને ઘર આંગણે સેવાઓ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ દાખલાઓ અને સરકારી સેવાઓ માટે શહેરમાં જવું ન પડે તે હેતુથી ડિજિટલ સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અરજદારોની અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિરાકરણ કરવામાં આવ્યું હતું. મારું નામ ચૌધરી શૈલેષ કુમાર છે. ઊંચામાળા ગામનો માજી સરપંચ. આજે અમારા ગામમાં સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સેવા સેતુનો કાર્યક્રમમાં આશરે 14 જેટલા ગામોના લાભાર્થીઓ અહીં ઉપસ્થિત છે. આજુબાજુના ગામોના લોકોનો સમય પણ બચી જવાનો છે. ખેડૂતો છે બધા અહીંના સ્થાનિકો, એમનું પશુપાલન સાથે એ લોકો જોડાયા તો આજે સરકાર ઘર આંગણે કામ કરવા આવી છે. કઈ રીતની અહીંયા સેવાઓ આપવામાં આવશે? ચૂંટણી કાર્ડ છે, સુધારા વધારા, આધાર કાર્ડ સુધારા વધારા, રેશન કાર્ડ સુધારા વધારા, જાતિનો દાખલો, આવકનો દાખલો, ડોમિસાઇલ, દરેક પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીનું સરસ આયોજન છે. અહીં તત્કાલીન મુખ્યમંત્રી હતા જે તે સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હાલમાં તેઓ વડાપ્રધાન છે. તેમનું આ એક સપનું હતું કે જન કલ્યાણ યોજનામાં કે જન સુધી પહોંચવાનું, ઘરે ઘરે સુધી પહોંચવાનું, તેના આયોજન સ્વરૂપે આજે અમે પોતાના નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ. ખરેખર એમનું ઉદ્દેશ્ય હતું તે આજે સફળ થઈ રહ્યું છે. તાપી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી 26 એપ્રિલ સુધી કરી શકાશે. તાપી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે, જેમાં ખેડૂતોએ 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ટ્રેક્ટર, હાર્વેસ્ટર, ખેતીના સાધનો, સોલાર યુનિટ, પંપસેટ અને સ્માર્ટફોન સહિત કુલ 42 ઘટકો પર સહાય મળશે, જે બાબતની માહિતી ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. ડોલવણના ખેડૂતોને બારડોલી પ્રેરણા પ્રવાસ પ્રાકૃતિક ખેતી અંગે લીધી મુલાકાત. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના 50 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે બારડોલીના સરભોણ ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો. કાર્યક્રમમાં ખેતીની નવી પદ્ધતિઓ અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ આદર્શ પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લામાં વૃક્ષારોપણની અનોખી પહેલ. વન વિભાગના અધિકારીએ મીડિયાને માહિતી આપી. તાપી જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં સોંગઢ તાલુકાના રાણીયામાં ગામે એક જ દિવસે 7,000થી વધુ વૃક્ષો વાવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. ત્યારે અત્યાર સુધી જિલ્લામાં 50 લાખથી વધુ વૃક્ષાरोपण થઈ जता अधिकारी ने माहिती आपी थी। सोनगढ़ तालुका में हुई थी, जिसके अंदर करीब 7,000 लोगों ने मिलकर साथ में वृक्षारोपण किया और उसके अगले साल यानी 2025 में डूंगरगाम और सादुरुन दोनों जगहों पे करीब 20,000 पौधों का प्लांटेशन किया गया, जिसमें करीब 8,000 लोगों ने मिलकर एक साथ भाग लिया। एक पेड़ माँ के नाम अभियान के अंतर्गत पूरे गुजरात में अभी तक अंदाजित 11 करोड़ पौधों का पौधारोपण किया जा चुका है, जिसमें तापी जिले में करीब 50 लाख जैसे पौधों का पौधारोपण किया गया है। तो इस अंतर्राष्ट्रीय वन दिवस के अवसर पर मैं आप सभी को ये बताना चाहता हूँ कि ज़्यादा से ज़्यादा लोग इस तरह के इनिशिएटिव्स में हमारे साथ में आएँ, वनों का संवर्धन, संरक्षण और विकास में हमें मदद करें और तापी के जंगलों को और हरा भरा और घना बनाने की कोशिश करें। वालोडना बेडकुआ गामे चाप कटर मशीन में घास कापता पुरुषनो हाथ कपाई जता सारवार अर्थे खसेडवामां आव्यो। तापी जिल्लानी व्यारा सिविल होस्पिटल खातेथी मळती माहिती मुजब बेडकुआ गामे रहता निलेश गामित
ચાપ કટર મશીનમાં ઘાસ કાપતા અગમ્ય કારણોસર હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો, જે બનાવને પગલે પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા, જે બાબતની જાણ પોલીસને કરાઈ હતી. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે સંગઠન મજબૂત કરવા બેઠક યોજાઈ. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે બૂથ લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યકરો સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી અને નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો પણ ઉપસ્થિત રહી કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.